હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 2.8 ઉદાહરણના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરવાની છે. આ પહેલા આપણે 1 થી 7 એક્ઝામ્પલ શીખી ગયેલા છે. આજે માત્ર આપણે 8, 9 અને 10 ત્રણ જ એક્ઝામ્પલ શીખવાના છે, પણ ત્રણે ત્રણ મોસ્ટ ટાઈમથી છે. લોજિકલી અને સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાય તેવા. તો સૌપ્રથમ વાત કરીએ, જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું હોય તો સૌથી પહેલા તમને આપેલા છે લેમ્બડા. કેટલા આપ્યા છે? 300 નેનોમીટર. સોડિયમ સપાટી પર પડે છે ત્યારે શું થાય છે? તો તેમાંથી 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? એટલે પહેલા ઉર્જા શોધવાની છે. ત્યારબાદ તેની અંદર ફોટોન ઇલેક્ટ્રોનમાં ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈ જોઈશે તેની પણ ચર્ચા કરવાની છે. એટલે એક્ઝામ્પલ આ પૂછાય તો 4 યા 5 માર્ક્સમાં પૂછાય. તો સૌપ્રથમ આપણને આપી છે તરંગ લંબાઈ અને ઉત્સર્જિત થતી ઉર્જા. હવે આમાં ઘટનામાં છે કે આવું કે તરંગ લંબાઈથી તમારે ઉર્જા પર જવાનું છે, પછી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા બાદ કરવાની છે, અને ત્યારબાદ કેટલી તરંગ લંબાઈ છે તે શોધવાની છે. તો એની અંદર સૌપ્રથમ વિચારીએ તો આપણને આપેલી માહિતીમાં અંદર વાત કરો તો તમને પહેલા આપ્યા છે લેમ્બડા, એટલે કે તરંગ લંબાઈ. કેટલી આપેલી છે? 300 નેનોમીટર. ચલો 300 નેનોમીટર માંથી મીટરમાં જઈએ તો કેટલા આવશે? તો તમે જાણો છો તેમ 300 ગુણ્યા 10⁻⁹ મીટર. ત્યાર પછી વિચારીએ તો તરંગ લંબાઈ આપેલી છે, બીજું ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપેલી છે. ઇલેક્ટ્રોનની શું આપેલી છે? ગતિજ ઉર્જા. કોઈ પણ રકમમાં પહેલા કેટલો ડેટા આપ્યો છે એની નોટ બનાવી, જેને આધારે તમે ગણતરી કરી શકો. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી આપી છે? તો 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ આપે છે. જ્યારે પણ જૂલ પ્રતિ મોલ આપ્યા હોય ત્યારે તેને મોલમાં કન્વર્ટ કરવા પડે, એટલે કે એવો ગેડો આંકડે એપ્લાય કરવો પડે. આમ તો આપણે E બરાબર hc/લેમ્બડા સૂત્ર છે, પરંતુ જ્યારે મોલ આપ્યા હોય ત્યારે E બરાબર NhC/લેમ્બડાનો યુઝ કરવો. ત્યાર પછી આપેલી માહિતી જોઈએ તો આપણને કોમનલી યાદ છે તેમ h એટલે કે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻⁴ 6.626 ગુણ્યા 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. ત્યાર પછી સી શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણે શોધવાનું શું છે? તો પહેલા આપણે શોધવાની છે ઉર્જા, અને ત્યાર પછી 1 મોલ માટેની ઉર્જા, એટલે કે એવોગેડ્રો આંક વડે ગુણ્યા પછીની ઉર્જા કેટલી થશે તેની ચર્ચા કરવાની છે. તો આપણે જે પણ માહિતી આપી હતી આપણે એનું લિસ્ટ બનાવી દીધું છે, અને આને આધારે આપણે હવે ગણતરી સ્ટાર્ટ કરીશું. તો ચલો ફરીથી એકવાર સ્ટાર્ટ કરીએ. આપણે જાણીએ છીએ તેમ E શોધવાનું સૂત્ર શું થાય? તો E બરાબર hc/લેમ્બડા. શું આપેલું છે તમને? તો આપણને તરંગ લંબાઈ આપેલી છે. h ની વેલ્યુ તમે જાણો છો, કેટલી છે? તો 6.626 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા c 3 ગુણ્યા 10⁸. બીજી વસ્તુ, આ એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે તમારી જોડે કેલ્સી, એક નોટ અને પેન હોવી જોઈએ, કે જેથી કરીને તમે જોડે જોડે ગણતરી કરી શકો અને તમારે સાચો જવાબ તમારે પણ સાથે સાથે આવે છે તે જાણવું અગત્ય છે. 300 ગુણ્યા 10⁻⁹ મીટર, કારણ કે એકમો બધા સમાન થવા જોઈએ.
આ બધાનું સાદુરૂપ આપશો તો -9 ઉપર જશે તો +9 થશે, 8 ને 9 17 થશે, અને બધાનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળે છે 6.626 ગુણ્યા 10 -19 જૂલ. પણ અહીં મળેલો જવાબ જૂલમાં છે. હજુ આપણે શામાં લઈ જવા છે? તો આપણે એની ગણતરી કરવાની છે 1 મોલ ફોટોન માટે. એક મોલમાં કન્વર્ટ કરવા માટે કોના વડે ગુણવાના? તો એવોગાડ્રો વડે. તો અહીંયા હવે શોધવાના છે Ne. ચલો n કેટલા છે? તો 6.022 ગુણ્યા 10⁻23, જેને આપણે એવોગાડ્રો અચળાંક કહીએ છીએ. મળેલી વેલ્યુ કેટલી છે? તો મળેલી વેલ્યુની વાત કરો તો 6.626 ગુણ્યા 10⁻19. બંનેનો જવાબ લાવશો તો તમને 1 મોલ માટે મળશે 3.99 ગુણ્યા 10⁵. એકમ શું થઈ જશે હવે? તો જૂલ પ્રતિ મોલ. એવોગાડ્રો આંક વડે ગુણતા જૂલ પ્રતિ મોલ મળે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ કેટલી આવી છે? 300 નેનોમીટર. એને શામાં કન્વર્ટ કર્યા? તો મીટરમાં. એટલે 300 ગુણ્યા 10⁻9. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપી છે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. h ની વેલ્યુ તમે જાણો છો 6.626 ગુણ્યા 10⁻34. c ની વેલ્યુ એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે 3 ગુણ્યા 10⁸. e અને n શોધવાના છે. તો સૌથી પહેલા તમે રિએક્શન કરી તમે એવું શીખ્યા કે e ની વેલ્યુ કેટલી મળી તમને? તો 6.626 ગુણ્યા 10⁻19 જૂલ. ત્યારબાદ એવોગાડ્રો આંક વડે ગુણતા n ની વેલ્યુ કેટલી મળી? તો 3.99 ગુણ્યા 10⁵. આપણે જે જવાનું હતું ને ત્યાં પહોંચી ગયા. પણ હવે શું કહે છે? આટલો ઉત્સર્જિત થઈ જાય એટલે 3.99 ગુણ્યા 10⁵ માંથી 1.68 ગુણ્યા 10⁵ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય ત્યાર પછી કેટલી તરંગ લંબાઈ ધરાવશે તે તમારે શોધવાનું છે. તો હવે આપણે આગળ વિચારીએ. તો હવે આપેલી માહિતીને આગળ ચર્ચા કરીએ. તો ચલો તમને આપણે શોધીશું હવે એવું કે સોડિયમના 1 મોલ સોડિયમને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા કેટલી જોઈએ? ઉત્સર્જિત થાય છે વાત કરવી પડશે ને. તો હવે તમે એવું કહી શકો છો સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા. તો 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઓછામાં ઓછી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ તમને મળેલી ઉર્જા તો 1 મોલ ફોટોનની ઉર્જા એક મોલ ફોટોનની ઉર્જા જે આપણે શોધી માઇનસ અંદર રકમમાં આપી છે તે 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. 1 મોલ ઇલેક્ટ્રોનની શું આવશે? તો ગતિજ ઉર્જા. તો એની અંદર તમે ફરીથી કહી શકો છો આપેલી માહિતીને આધારે કે 1 મોલ ફોટોનની તમે શોધી તે ઉર્જા અને 1 મોલ ઇલેક્ટ્રોનની આપેલી ગતિજ ઉર્જા. ચલો કેટલી ઉર્જા શોધી તેની વેલ્યુ કેટલી આવી? તો આપણે હમણાં જ જોયું 3.99 ગુણ્યા 10⁵ માઇનસ આપેલી છે 1.68 ગુણ્યા 10⁵. બંને જૂલ પ્રતિ મોલમાં છે. ચલો 3.99 માંથી 1.68 બાદ કરવામાં આવે
તો જવાબ મળશે જરૂરી લઘુત્તમ મુજબ 2.31 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. એકમ લખવો જરૂરી છે, નહીં તો માર્ક્સ નહીં મળે, અડધો માર્ક્સ કપાઈ જાય. તો 3.99 ગુણ્યા 10⁵, 1.68 ગુણ્યા 10⁵ કઈ રીતે બાદ કરવાના? તો 10⁵ ઘાત કોમન કાઢ નાખવાની. 3.99 માંથી 1.68 બાદ કરતા તમને જવાબ મળે છે 2.31 ગુણ્યા 10⁵ જૂલ પર મોલ. પણ હજુ હવે આપણે એની શું શોધવાની છે? તો તરંગ લંબાઈ. ચલો તરંગ લંબાઈ શોધવા માટે જૂલ પ્રતિ મોલમાં છે, એમાંથી પહેલા જૂલમાં જવું પડે. તો એની બરાબર તમને ખબર છે NHC/λ. તો આપણે પહેલા તો શું કરી નાખીએ? તો ડાયરેક્ટ આન્સર લાવો હોય તો એની બરાબર NHC/λ. તો આપણે લેમડા શોધવાના છે. ચલો લેમડાને કરતા કરો તો લેમડા બરાબર કઈ ઉર્જા આવશે? તો NHC. અથવા સરળતાથી ગણવું હોય તો બે સ્ટેપ કરીએ. પહેલા જૂલ પ્રતિ મોલ છે, એમાંથી શામાં જતા રહીએ? જૂલમાં. તો જૂલ પ્રતિ મોલમાંથી જૂલમાં જવું હોય તો શું કરવાનું? તો તમે જાણો છો તેમ હમણાં શું કર્યું હતું? જૂલ આપ્યા હતા અને મોલ શોધવા હતા ત્યારે ગુણાકાર કર્યો હતો. હવે જૂલ પ્રતિ મોલ આપ્યા છે, જૂલ શોધવા હોય તો એવો કેટલો આંક પડે? શું કરવા પડે? તો ભાગવા પડે. તો 2.31 ગુણ્યા 10⁵ ભાગ્યા જૂલમાં કન્વર્ટ કરવાના છે, કેટલા વડે ભાગવાના? તો 6.022 ગુણ્યા 10⁻23. ચલો પ્લસ 23 ઉપર જશે તો થશે -23. -23 અને 5 ટોટલ જવાબ આવે છે 3.84 ગુણ્યા 10⁻19 જૂલ. જૂલમાં કન્વર્ટ થાય. જો ડાયરેક્ટ મોલમાંથી લેમડા શોધી લો તો ખોટું પડે. હવે આપણે લેમડા શોધવા છે, તો E બરાબર HC/λ. પણ તમારી જોડે શું નથી? તો લેમડા. તો કરતા કરીએ તો લેમડા બરાબર HC/E. તો H બરાબર 6.626 ગુણ્યા 10⁻34. C બરાબર 3 ગુણ્યા 10⁸ અપોન E બરાબર 3.84 ગુણ્યા 10⁻19. ચલો હવે જવાબ લાવો તો ટોટલ તમને લેમડા એટલે કે તરંગ લંબાઈ કેટલી મળે છે? તો 517. ઘણી વાર બધાને જવાબ 518 પણ આવે છે, બંને સાચા છે. તો 517 નેનો એટલે સોરી 517 નેનોમીટર જવાબ આવશે. સાદું રૂપ આપશો એટલે 10⁻9 થી ફરીથી એ લોકો વડે મલ્ટીપ્લાય કરવા પડશે અને આખું સાદું રૂપ આપતા તમને જવાબ મળશે 517 નેનોમીટર. અને આ વસ્તુ આપણે એપ્લાય કરીશું, જાતે ગણીશું અને ત્યારબાદ જ નક્કી કરીશું. વન સેકન્ડ રિપીટ. જો તમે આંકડામાં થોડી મિસ્ટેક કરશો તો 18 જવાબ આવશે. 518. તો આ રીતે તમે શોધી શકાય. તો ફરીથી એકવાર પહેલા તમને આપી દીધી તરંગ લંબાઈ, એના પરથી શોધ્યા E પરથી શોધ્યા 1 મોલ માટે, 1 મોલ માટે શોધી અને તેની ગતિજ ઉર્જા બાદ કરી, ફરીથી પાછા E શોધ્યા અને E પરથી લેમડા શોધ્યા. એટલે ઘટના એવી છે કે અહીંયાથી આપણે ક્યાંક જવાનું છે, ત્યાં થતો ખર્ચો બાદ કરવાનો છે અને ફરીથી રિટર્ન આવવાનું છે. તો પહેલા E શોધો, E શોધ્યા પછી 1 મોલ માટે શોધો, પછી ગતિજ ઉર્જા બાદ કરો, ફરીથી પાછા E શોધો અને ફરીથી પાછા લેમડા શોધો. તો આ રીતે તમારે આખી ક્રિયા કરવાની છે. 4 માર્ક્સ માટે એક્ઝામ્પલ મોસ્ટ ટાઈમલી છે. એકવાર કમ્પલસરી જાતે ગણશો અને ત્યારબાદ જ પહેલા જોઈને ગણવું અને ફરીથી એકવાર જાતે ગણવાનો ટ્રાય કરવો. અને જો કોઈ કન્ફ્યુઝન લાગે તો તમે મને પૂછી શકો છો. હવે વાત કરીએ નેક્સ્ટ. બીજો પણ એક અગત્યનો એક્ઝામ્પલ છે. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનું સૂત્ર સાબિત કર્યું હતું, એના આધારિત એક્ઝામ્પલ છે. કઈક રકમ આવી છે કે એક ધાતુ માટેની દહેલીજ આવૃત્તિ. ચલો દહેલીજ આવૃત્તિને સૌથી પહેલા શાના વડે દર્શાવાય છે? તો V0.
V0 કેટલા આપ્યા છે તો 7 ગુણ્યા 10^14 સેકન્ડ ઇન્વર્સ. જ્યારે ધાતુની આવૃત્તિ V આપી દીધી છે, કેટલી આપી છે તો 1.0 ગુણ્યા 10^15 સેકન્ડ ઇન્વર્સ. બંને આવૃત્તિ આપેલી છે. તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા શોધો. તો ચલો પહેલા તો ગતિજ ઉર્જા માટે સૂત્ર કયું એપ્લાય કરવાનું અથવા ગતિજ ઉર્જા કોને કહેવાય? દર વખતે આ ભાઈ તો પાછા આવશે જ પ્લાન્ક અચળાંક. 6.626 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ શોધવાની છે ગતિજ ઉર્જા. ચલો ગતિજ ઉર્જા ફિઝિક્સ પણ યાદ કરી શકાય. ગતિજ ઉર્જાનું સૂત્ર શું થાય તો 1/2mv². પરંતુ અહીં m નું દળ કોના માટે છે? ઇલેક્ટ્રોન માટે. આપણે આ ડિફાઇન કરવાનું છે એટલે આના માટે મૂકી દઈએ પ્રશ્નાર્થ. ચલો આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ થિયરીમાં મેં તમને કીધું હતું કે થિયરીની અંદર આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે, જેને આધારે એક્ઝામ્પલ ગણાશે. તમારે યાદ રાખવાનું છે. તો સૂત્ર શું હતું? તો સૂત્રની અંદર કંઈક આવું શીખવાડવામાં આવ્યું હતું કે આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ બોર્ડમાં ગણતા હોય ત્યારે આ સિસ્ટમમાં ગણવું, શું કે એમસીક્યુમાં પૂછાય ત્યારે તમે શોર્ટકટ રીતે એપ્લાય કરી શકો, એટલે ફટાફટ લખો ચાલે. બાકી ડેટા લખવો પણ જરૂરી છે અને આ રીતે જ માહિતી લખવી. તો 1/2mv² બરાબર. આપણું સૂત્ર આવું હતું બંને વચ્ચેનો તફાવત. કયા કયા બંને વચ્ચેનો તફાવત? તો HV માઇનસ HV0. ચલો H કોમન કાઢ લો તો HV માઇનસ V0. ચલો H ની વેલ્યુ તમે બધા જાણો છો 6.626 ગુણ્યા 10^-34. ચલો V તમને કેટલા આપેલા છે તો રકમમાં જુઓ. V ની વેલ્યુ કેટલી આપી હતી? 1 ગુણ્યા 10^15. પછી અહીંયા આવશે 7 ગુણ્યા 10^14. પહેલા છે ને ઘાતો સરખી કરવી, કે એમને બાદ બાકી નહીં કરવી, નહીં તો ગણતરી કરવામાં મજા નહીં આવે. મજા તો ઠીક છે, આન્સર નહીં આવે. 6.626 ગુણ્યા 10^-34. ચલો આને 14 ઘાત કરવી હોય તો 15 માંથી 14 ઘાત કરવી હોય તો અહીંયા 10 ઉમેરવા પડે, એટલે 10. પછી સીધા આપણે 10 આવું લખીએ. ચલો 10 ગુણ્યા 10^14 માઇનસ 7 ગુણ્યા 10^14. ચલો બંનેમાંથી કોમન શું નીકળશે તો તરત જ આન્સર આવશે 10^14. તો ફરીથી એકવાર પહેલા તમને આપેલી છે આવૃત્તિ, દહેલી આવૃત્તિ અને V0 કહીએ, 7 ગુણ્યા 10^14. પછી આપી છે આવૃત્તિ ધાતુ માટેની, પહેલા દહેલી આવૃત્તિ પછી આવૃત્તિ 1 ગુણ્યા 10^15. પછી H બરાબર 6.626 ગુણ્યા 10^-34. ગતિજ ઉર્જા શોધવાની છે. કિંમત મૂકી અને એપ્લાય કરતા ગયા. પેલા બંનેની ઘાતો સરખી કરી. હવે તમારે સેકન્ડ વાત કરીએ તો આપણે ગતિજ ઉર્જા બરાબર શું લખી શકીએ? તો H બરાબર હમણાં લખી દીધું 6.626 ગુણ્યા 10^-34. કોમન શું નીકળશે તો 10^14. તો 10-7 ગુણ્યા 10^14 કોમન નીકળી ગઈ. 10-7 કરો એટલે કેટલા આવશે તો 3. તો એના માટે પછી તમે એવું કહી શકાય કે 6.626 ગુણ્યા 10^-34 ગુણ્યા 3 ગુણ્યા 10^14. 34 માંથી 14 કાઢો એટલે 20 આવે. 6.626 ગુણ્યા 3 કરો તો તમને ટોટલ જવાબ મળે છે 1.988 એટલે 1.988 ગુણ્યા 10^-19 જૂલ. આ તમારી થઈ ગઈ ગતિજ ઉર્જા. ગતિ ઉર્જા એટલે કોની વેલ્યુ મળી તો 1/2mv². દળ શોધવાનું તો એ શોધી શકાય, V શોધવાનું તો પણ શોધી શકાય. બાકી બધું 20 તો નીચે છે, પણ આપણે અહીંયા માત્ર ગતિજ ઉર્જા જ કીધી છે આ રીતે. તો ફરીથી જ્યારે પણ આવૃત્તિવાળું સૂત્ર આવે ત્યારે આઈન્સ્ટાઈન સમીકરણ મુજબ લખવાનું 1/2mv² બરાબર HV માઇનસ HV0. જ્યાં H એ પ્લાન્ક અચળાંક દર્શાવે છે, V0 એ દહેલી આવૃત્તિ દર્શાવે છે અને V એ ખાલી ધાતુની આવૃત્તિ દર્શાવે છે. તો આ રીતે તેનું એક્ઝામ્પલ ગણી શકાય. હવે
આ જે ગણાયેલા ત્રણ એક્ઝામની મેથડ અલગ અલગ છે. પહેલામાં E બરાબર hc બાય લેમડા લાગ્યું, બીજામાં 1/2 mv² બરાબર hv માઇનસ hv 0 લાગ્યું, અને હવે પછીનું એક્ઝામ્પલ આવશે તે ઉર્જાના રિલેટેડ છે અને એ ગણવામાં આવશે બોહરની અભિધારણામાં આવતા સૂત્રોને આધારે. તો તમને એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5, n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. ચલો, સૌથી પહેલી વસ્તુ આપણને આપેલી માહિતી દરેક વખતે ડેટા લખવો જરૂરી છે, હમણાં કીધું તેમ. ચલો, શરૂઆતની કક્ષા ni એટલે ઇનિશિયલ કક્ષા 5 અથવા શરૂઆતની કક્ષા ક્યાં પહોંચે છે? તો ફાઇનલ સ્ટેટ કેટલું છે? 2. પછી આપણને આપેલી કેટલીક માહિતી, તમને આવૃત્તિ કીધી છે શોધી આપો તો શોધી આપીશું, તરંગ લંબાઈ કીધી છે શોધી આપો તો આપણે શોધી આપવી પડે. ત્યારબાદ તમે જાણો છો c બરાબર શું થઈ જાય? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ બંને શોધવા માટે પહેલા તમારે ડેલ્ટા E પણ શોધવા પડે. તો ચલો, કયું સૂત્ર એપ્લાય કરીશું? તો ઉર્જા બરાબર એટલે કે ડેલ્ટા E બરાબર સૂત્ર શું હતું? RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². તો 1/ni² માઇનસ 1/nf². RH ની વેલ્યુ તમે જાણો છો કેટલી છે? તો 2.18 × 10⁻18 જૂલ. ઇનિશિયલ ni બરાબર કેટલા છે? તો 5² માઇનસ nf 2². તો 2.18 × 10⁻18, 5² 25 અને 2² 4. પછી તેને એપ્લાય કરવામાં આવે તો લસાવી લો તો 4 - 25 કરવાના. તો એની અંદર સાદુરૂપ આપશો તો તમને ડેલ્ટા E બરાબર મળશે -4.58 × 10⁻19 જૂલ. 4.58 × 10⁻19 જૂલ જોવા મળે છે. તો આ તો તમને ઉર્જા મળી, પણ તમને તો શોધ્યું શું છે? તો આવૃત્તિ શોધી આપો અને તરંગ લંબાઈ શોધી આપો. તો ચલો, ડેલ્ટા E બરાબર આવૃત્તિ માટે hv અને તરંગ લંબાઈ બરાબર hc બાય લેમડા એપ્લાય કરો. તો દરેક વખતે ડેલ્ટા E જ્યારે બે સ્ટેટ આપ્યા હોય ત્યારે આ જ સૂત્ર આવશે કે ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². ખાસ યાદ રાખો, RH એ રીડબર્ગ અચળાંક દર્શાવે છે જેની વેલ્યુ 2.18 × 10⁻18 છે જ્યારે જૂલમાં લીધું હોય ત્યારે. હવે E મળી ગયા તો ડેલ્ટા E બરાબર hv, તો v બરાબર ડેલ્ટા E અપોન h. જો ડેલ્ટા E તમને કેટલા આપ્યા છે? તો 4.58 × 10 કેટલી ઘાત આવશે? તો -19. h બરાબર 6.626 × 10⁻34. ચલો, સાદુરૂપ આપતા તમને v બરાબર મળે છે 6.91 × 10⁻14 હર્ટ્ઝ. હવે તમે જાણો છો કે v જાણતા હોય તો તમે લેમડા શોધી શકો, કારણ કે આવૃત્તિ v બરાબર c બાય લેમડા. ચલો, c બરાબર 3 × 10⁸. v બરાબર કેટલા આપ્યા છે? તો v બરાબર તમે શોધ્યા 6.91 × 10⁻14. તો તમને તરંગ લંબાઈ મળશે નેનોમીટરમાં. કેટલી મળશે? 434. દર વખતે નેનોમીટરમાં કન્વર્ટ કરતા આવડતી જોઈએ, કારણ કે તમને અહીંયા આન્સર મળશે મીટરમાં મળશે. મીટરમાંથી નેનોમીટરમાં જવાનું ત્યારે 10⁹ ઓછી કરી દેવાની એટલે ઓટોમેટિક આન્સર આવશે 434 નેનોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આજનો આપણો ટાર્ગેટ હતો કે 3 પ્રકારના એક્ઝામ્પલ તમે સમજો અને એના સૂત્રો શીખો, તો જ આના રિલેટેડ હવે નવા એક્ઝામ્પલ આવશે એની અંદર તમને ખબર પડશે. આ ચેપ્ટર ટોટલ 68 એક્ઝામ્પલ છે.
આપણે દરરોજ તમને 4-5 એક્ઝામ્પલ શીખવાડ્યું છે કે જેને આધારે તમને મેથડ ખબર પડે, જેને આ એક્ઝામ્પલ આવડી ગયા એને કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા લોજિક લગાવવા એ ઓટોમેટિક ખબર પડશે. તો પહેલા થિયરીને સમજો, એના ઇક્વેશનને સમજો, અને પછી રકમમાં શું આપ્યું છે એને આધારે ગણતરી કરતા શીખો. બરાબર? તો આ રીતે તમે ગણતરી કરી અને જવાબ લાવી શકો છો. આજના 3 એક્ઝામ્પલ એકવાર જોઈ અને સમજીને લખવા, ત્યારબાદ તેને ફરીથી એકવાર જાતે તમને આવડે છે કે નહીં તેની માહિતી સાથે પણ ચર્ચા કરવાની થાય, તો જ તમે એક્ઝામ્પલ પ્રોપર રીતે સમજી શકશો અથવા સમજાવી શકશો.